આપનું સ્વાગત છે। દીવા તળે અંધારું કહેવતને સાર્થક કરતી ઈડર નગરપાલિકાથી 100 મીટર દૂર ગટરમાં ગંદકીનો ઉપદ્રવ। ઈડર શહેરમાં નગરપાલિકા કચેરી સામે આવેલ મુખ્ય ગટરમાં કચરાનો ભરાવો થતા ગંદકી, અસહ્ય દુર્ગંધથી રોગચાળો ફેલાવાની સંભાવના છે। સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ અંગે નગરપાલિકા તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કામગીરી થતી નથી। ઈડર શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા ગંદા પાણીમાં પ્લાસ્ટિકના કચરા સાથે મૃત પશુઓના અવશેષો અને લોહી વહી રહ્યું છે। ખુલ્લી ગટરની આસપાસ વસતા રહીશો અને દુકાનદારો અસહ્ય દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત છે। નજીકના દિવસોમાં વરસાદનું આગમન થવાનું ત્યારે ખુલ્લી ગટર ઉભરાઈને ગંદકી રોડ પર આવી આસપાસના વિસ્તારમાં ફેલાય છે, તેમજ રાત્રિના સમયે આ જાહેર રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ગટરમાં ઘસી જાય છે તો જીવનું જોખમ રહેલું છે। નગરપાલિકા કચેરી આગળ જ આટલી રજૂઆતો છતાં ગંદકી જોવા મળી રહી છે તો સમગ્ર ઈડર શહેરમાં શું દશા છે? હવે સાંભળીએ ઈડરના થાણી આગેવાન રાહુલ બોધ અને એડવોકેટ અને પ્રતિક્રિયા આપતા નગરપાલિકા ચીફ ઓફિસર જયમેન ચૌધરી સાહેબને। રિપોર્ટર રાજેશ ચાવડા, સાબરકાંઠા। ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ ગટરનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને બિલકુલ નગરપાલિકાની સામે 100 મીટરના અંદર જ આ ગટર આવેલી છે અને આ ગટરની તમે હાલ પણ જોઈ શકો છો કે કચરો કેટલો છે અને વારંવાર ચીફ ઓફિસરની વચ્ચે પણ તમે મીડિયામાં પણ અમે આપી હતું કે તગાડું લઈને એમણે રજૂઆત કરી હતી કચરાની, પણ ચીફ ઓફિસરે ખાલી આશ્વાસન જ આપ્યું હતું તે વખતે પણ, અને હાલ પણ આ ગટરનું કોઈ પણ પ્રકારનું સફાઈ કરવામાં આવતી નથી અને બીજા દરવાજા બહારના એરિયાની અંદર કોઈ પણ કામ પડે તો નગરપાલિકાના અધિકારીઓ 4 માણસો મોકલીને સફાઈ કરાવે છે, પણ આ એરિયાની અંદર હજુ સુધી કોઈ પણ સફાઈ કરાવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં। આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે અને નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ગટર સમગ્ર ગટરનું પાણી આ ગટરમાં આવે છે અને આ ગટર ઉભરાવાના કારણે સમગ્ર રોડ ઉપર પાણી ફરી વળે છે અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રી મોન્સૂનની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં અને આ જે ખુલ્લી ગટર છે એના અંદર પણ બાળકોને પડી જવાનો પણ ભય રહે છે અને આ લગભગ 3-4 વર્ષથી આ જ હાલતમાં છે। નગરપાલિકામાં અમુક ક્યારેક સફાઈના પ્રશ્નો આવતા હોય છે, જે નગરપાલિકાની સામેની જે નિકો છે એના બી સફાઈના પ્રશ્નો આજકાલમાં આવ્યા હતા, જેના માટે નગરપાલિકા વતી હું કહેવા માગું છું કે ભાઈ ઈડર નગરપાલિકા એની રોજેરોજ સફાઈ કરે છે। વધુમાં ચોમાસું આવવાની તૈયારી છે, જેના અંગે આપણે ઈડર નગરપાલિકાએ પ્રી મોન્સૂનની તમામ મોટાભાગની કામગીરી કરી દીધી છે। 1-2 જગ્યાએ થોડું કામ બાકી છે, એ બી સત્વરે પૂરા થઈ જશે ચોમાસા પહેલાં। થેન્ક યુ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।